નગરીની અંદર હજુ કોણ મારા દુશ્મનનું નામ લઈ રહ્યું છે? મહારાજ આપનો પુત્ર પહેલા બોલો શ્રી રામ! હજુ જીવે છે? મહારાજ મેરુ પર્વતથી આજુ કેરા લોચન કાઢી મેરુ પર્વતથી પથારી સમુદ્રની અંદર ફેંકી દીધો. સદાભાઈ જીવે છે મહારાજ. લાવ છે. લાવ મારી સમક્ષ હાજર કરો. હાલ લાવું છું મહારાજ. લો મહારાજ આપનો પુત્ર પહેલા રે પિતા કરીને નમન. નિર્દોષ હજુ પણ જીવે છે? હા પિતાશ્રી, મારો રામ રાખી. તારો રામ નહીં, તારા પિતાશ્રી રાખે તેમ રહેવાનું છે. હા પિતાશ્રી, તમે રાખો એમ રહેવાનું, પણ મારો રામ કે એમ કરવાનું. નહીં! હા પિતાશ્રી, તમે ઘણા બધા મને દુઃખ દીધા છે, પણ હું અડગ મનનું બાળ બન્યો નહીં. પિતાશ્રી, એ દુખડા આવે પરમ પાર, દુખડા આવે પરમ પાર, હરિયા નામ લઈને. એમ નહીં માને. હા મહારાજ એમ નહીં માને. મારી બેન હોલિકા આપની બેન હોલિકા બ્રહ્મદેવે આપેલી અમર. બરાબર છે. બ્રહ્મદેવનું એને વરદાન છે. હા મહારાજ એક ફાગણ સુદ પૂનમના દિવસે બ્રહ્મદેવે આપેલી અમર ચોરી ઓઢી અગ્નિશના હાર કરે. હા મહારાજ એનો વાળ પણ ઉડે. હા આ નરાધમને એના ખોળામાં બેસાડી આવતીકાલે ભગવાન પૂનમ છે. હા મહારાજ મારી બહેનને કહો અગ્નિ સ્નાન કરે અને આ નરાધમને એના ખોળામાં બેસાડે. હાલ આપની બેનને બોલાવો. હાલ હા બોલાવો. ચાલો. કોઈ દિવસ નહીં અને આજે મને બોલાવવાનું કારણ અરે બેન હોલિકા, તને બોલાવવાનું એક જ કારણ કે તારો ભત્રીજો અને મારો પુત્ર પ્રહલાદ આજે મારું દુશ્મન બની બેઠો છે. આવતીકાલે ફાગણ સુદ પૂનમ છે. બ્રહ્મએ આપેલી બ્રહ્મચૂર્ણની ઓઢી તારે અગ્નિ સ્નાન કરવાનું છે. એ નરાધમની ખોળામાં બેસાડી હું પણ જોઉં છું કે તારા ખોળામાં એ કેવો બચે છે. હા બુડાભાઈ, ભગવાન બ્રહ્માએ મને અમર ચૂંદડી આપેલી છે. હા,
એમાં બેસીને હું સ્નાન કરીશ બરાબર છે કેવો એ કૃષ્ણ બસે છે બરાબર છે મારા હુકમનું પાલન કરો જે આપની આજ્ઞા મોટા ભાઈ મુસલમાન ચાલો ભૈરવજી આપના પિતાશ્રીના હુકમ મુજબ આપને તમારા ફૂલ હોળીકાના ફળની અંદર બેસાડી અને અગ્નિ સ્નાન કરશે ચાલો દોસ્ત It's